આપણે મૂળાક્ષર ક્રમમાં ગોઠવી રમતો છે. જ્યારે એફરાના બાળકો આપણે શાળામાં આપણે આવતા કરીએ તો એમને ખબર ના પડે કે બેન શું ભણાવશે, પણ એમને આવું મૂકી દઈએ કે ભાઈ આ શબ્દ વાંચો, આ મૂળાક્ષર વાંચો અને એના પર બીજા મૂળાક્ષર મૂકો. તો આપણે આ મૂળાક્ષર તમે વાંચો. ચલો બધા ભેગા થઈને. તો આ રીતે છોકરાઓ બાળકો વાંચશે. હવે એના પર આપણે કહીએ કે મૂળાક્ષર ગોઠવો. હવે તમે તમારી પાસે છે મૂળાક્ષર, તમે બધા પોતાની જાતે જે શબ્દ લાગે એ શબ્દ ગોઠવી લો. સરસ સરસ. એટલે આવું 2-4 બાળકો આવું કરશે તો આપણને જલ્દી ખ્યાલ આવી જાય ને. જે લાગે ને એ શબ્દ શોધો, મૂકી દો. સરસ સરસ. સીધું મૂકજો, સીધું હો ને, સીધું મૂકજો એટલે ખબર પડે ને. સસે ઉપર જુઓ કે. સરસ સરસ સરસ. હવે 1-2 શબ્દ જ રહી ગયા છે. બધામાં ગોઠવાઈ ગયા ને. ફ એકલામાં નથી ગોઠવાયું ને. ફ આમાં પણ નથી ને આમાં બી નથી. ફ હા, તો ફ એકલાની બાકી બધા મૂળાક્ષરો ગોઠવાઈ ગયા. એટલે આપણને ખબર પડી ગઈ કે આ મૂળાક્ષર તમને ખબર છે અને આ મૂળાક્ષર તમને વાંચતા આવડે છે.